નમસ્કાર, હું સચિન રાણા. આજના 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પ્રજાસત્તાક દિન આપણે આજે જ્યારે ઉજવી રહ્યા છે એ પ્રજાસત્તાક દિન એટલે પ્રજાની સત્તાનો દિવસ. 1947ની આઝાદી મળ્યા પછી લગભગ 3 વર્ષ પછી અને 7642 જણા જોડે ચર્ચા વિચારણા કર્યા પછી આપણું એક સંવિધાન બનાવવામાં આવ્યું અને એ સંવિધાન 26મી જાન્યુઆરી 1950માં પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને એ દિવસથી આપણે આજનો 26મો પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ. મારે ખાસ જણાવવું છે કે શું આપણે પ્રજાની સત્તામાં પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છીએ. અત્યારે તમે જુઓ કે છેલ્લા અઠવાડિયાથી એક કામગીરી ચાલી રહી છે પ્રજાની સત્તાને છીનવવાની. આપણે જે સાચા અર્થમાં કહીએ છીએ કે લોકશાહી. શું લોકશાહી છે આપણી? સામાન્ય માણસનો અધિકાર, જેનો હક, એ જે અત્યારે સરેઆમ છીનવાઈ રહ્યો છે. એ જ્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે એસઆઈઆરની કામગીરીમાં ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને કે મુસ્લિમ છે, SC ST છે, વણકર છે, જે અમુક જાતિના જે લોકો છે કે જે વર્ષોથી એ આપણે સંઘર્ષમય જીવી રહ્યા છે, એ લોકો જે કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યા છે, એ લોકોના ચોક્કસ મતો અત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એમને મતદાર યાદીમાંથી નામ કમી કરાવી રહી છે. આજે તમે વિચારો કે આટલા વર્ષોથી અહીંયા જે લોકો રહી રહ્યા છે, વસવાટ કરી રહ્યા છે, એ અચાનક અત્યારે એમનું નામ કમી થઈ જતું હોય તો એમને શું લાગતું હશે. પ્રજાસત્તાક દિન નિમિત્તે મોટી વાતો છે, મોટી રાષ્ટ્રગાન ગાઈ રહ્યા છે, તિરંગાને લગાવી રહ્યા છે, મોટા નેતાઓ ભાષણ કરી રહ્યા છે. પણ સાચા અર્થમાં એક નાગરિક તરીકે તમે વિચારો કે શું આ પ્રજાસત્તાક દિન એ સાચો દિવસ ઉજવી રહ્યા છે? લોકશાહી આજે આપણી રહી છે? મારે ભાજપના મિત્રોને ખાસ એટલું જણાવવું છે કે તમારું આ લોકોએ શું બગાડ્યું છે? તમે લોકો વ્યક્તિગત નુકસાન કરી રહ્યા છો. તમને પોતાની હોદ્દા લાલચ છે, તમને કોઈ પદની લાલચ છે, એને લઈને તમે કોઈનું બે નામથી અત્યારે વાંધા અરજી કરીને એનું નામ તમે કમી કરાવી રહ્યા છો. શું એ સાચું છે? અને તમે દિલ પર હાથ રાખીને પૂછજો કે તમે જે કરી રહ્યા છો એ સાચું છે? ખાસ મારે આજે જણાવવું છે પ્રજાસત્તાક દિન નિમિત્તે કે દરેકને મારે નમ્ર વિનંતી છે કે ભારત દેશ વર્ષોથી આપણો એક બિનસાંપ્રદાયિક દેશ રહેલો છે અને આ દેશ અને ખૂબ જ મહેનતથી આજે આપણે આગળ આવેલા છે. જે ગુલામી પ્રથામાં પાછો ના જાય અને આપણા દેશનું હિત જળવાઈ રહે, આપણો દેશ કાયમ સમૃદ્ધિ રહે, સાથે સૌ મળીને કામ કરીએ. સત્તા વિપક્ષ આ તો ગમે ત્યારે ટાઈમ આવે ત્યારે બદલાતા જ રહેવાના છે, પણ એક સાથે રહીને ભારતનું આપણે નવું નિર્માણ કરીએ, એની સુખ સમૃદ્ધિ વધારીએ. નાગરિકોની આપણે એમના માટે જે કંઈ પણ થતું હોય એ આપણે કરીએ. અને સૌને મારે એ જ જણાવવું છે કે સામાન્ય નાગરિક તરીકે કે પોતાના હક અધિકાર માટે લડવું એ કોઈ રાષ્ટ્રદ્રોહ નથી. અને સૌને મારી નમ્ર વિનંતી છે કે અત્યારે જો નહીં બોલો તો ક્યારેય નહીં બોલી શકો. માટે આજના પ્રજાસત્તાક દિને મારે સૌને નમ્ર વિનંતી કે ખરેખર પ્રજાસત્તાક દિન ઉજવવો હોય તો દેશના દરેક નાગરિકોને સાથે લઈને ચાલો અને દરેક નાગરિકનું હિત ઈચ્છો. જય હિન્દ, જય ભારત.